તો ભારે વરસાદથી બનાસકાંઠાના ડીસામાં પણ ભારે નુકસાની છે। 4 ઇંચ વરસાદમાં ડીસા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે। દામા, રામપુરા, વરણ, જેનાલ ગામના ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। લક્ષ્મીપુરા સહિતના ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે। મગફળી સહિતના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાનની શક્યતા છે અને ખેતરે જવાના રસ્તા બંધ થયા છે, જેને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે। બનાસકાંઠાના ડીસામાં ભારે નુકસાનીના આ દ્રશ્યો જુઓ। જ્યાં નજર નાખશો ત્યાં બસ પાણી જ પાણી જોવા મળશે। દામાપુરા, રામપુરા, વરણ, જેનાલ તો આ દ્રશ્યો છે જે સતત ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે। ખેડૂતો પણ ત્યાં છે, કારણ કે તેમને જે વાવેલો પાક છે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। મુશળધાર વરસાદને લઈને આ સ્થિતિ જોવા મળી રહી છે। તો બનાસકાંઠામાં સતત ભારે વરસાદ અને ડીસામાં નુકસાનીના આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે। 4 ઇંચ વરસાદના કારણે હાલ સમગ્ર પંથક જળબંબાકાર જોવા મળી રહ્યો છે। ભારે વરસાદથી ઠેર ઠેર જગ્યાએ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। મહત્વની વાત છે, ડીસા હોય, દાંતીવાડા હોય કે ધાનેરા પંથક હોય, તમામ જગ્યાએ તમે જોઈ શકો છો તે પ્રમાણે ભારે પાક નુકસાની થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ મગફળીના પાકના દ્રશ્યો છે, જ્યાં મગફળીનો પાક પાણીમાં ગરકાવ થયો છે। મહત્વની વાત છે કે જે રીતે ગઈકાલે વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસ્યા બાદ ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ડીસાની જો વાત કરવામાં તો ડીસાના બાઈવાડા, કંસારી સહિતના અનેક ગામડાઓમાં હાલ ખેતરો બેટમાં ફેરવાયા છે। બીજી તરફ ધાનેરાના રવિયા, શેરા સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાયેલા તમને નજરે પડી રહ્યા છે। મહત્વની વાત છે કે ગઈકાલે મુશળધાર વરસાદ ખાબક્યો, ત્યારબાદ તમામ ખેતરો જાણે બેટમાં ફેરવાયેલા હોય તેવું જોવા મળી રહ્યું છે। મહત્વની વાત છે કે જે રીતે બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને ચોમાસું સિઝન દરમિયાન મગફળી અને બાજરીનું વાવેતર કર્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ બાજરીનું વાવેતર અને મગફળીનું વાવેતરનો પાક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।